અમદાવાદની યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં એજન્ટ બનાવી ₹49 લાખની ઠગાઈ। ભરૂચના તુલસીધામ શાક માર્કેટ પાસે શંકર પાર્ક સોસાયટીમાં રહેતા નરેશ પટેલ અમૂલ ડેરી પ્રોડક્ટ્સના અંડાળા ખાતેના ડિસ્ટ્રીબ્યુટર છે। વર્ષ 2012માં ભોલાવની અમરકુંજ સોસાયટીમાં રહેતા અંબાલાલ ગોહિલના સંપર્કમાં તેઓ આવ્યા હતા। અંબાલાલે તેમને જણાવ્યું હતું કે અમદાવાદની યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી RBI મંજૂર છે, જેમાં એજન્ટ તરીકે કામ કરી અલગ અલગ સ્કીમો હેઠળ લોકોનું રોકાણ કરાવશો તો તેના બદલામાં સારું વળતર મળશે। ઉપરાંત 6 વર્ષમાં રોકાણ ડબલ થઈ જશે। વધુમાં લોકો પાસે રોકાણ કરાવવાના બદલામાં 2% સામાન્ય વળતર પણ મળશે। નરેશભાઈ પત્ની અને પુત્રીના નામે 20 પોલિસી ખોલાવી ₹16.80 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે પાકતી મુદ્દતે તેમની રકમ 25.30 લાખ થઈ હતી। જો કે તે પૈકીના તેમણે 4.76 લાખ પરત મળ્યા હતા, જ્યારે બીજા 20.54 લાખ હજી મળ્યા નથી। બીજી તરફ તેમના હાથ નીચે બનાવેલા એજન્ટોએ પણ કામ કરીને અન્ય લોકોને પણ પોલિસી ચાલુ કરાવડાવી હતી, જેમાં પાકતી મુદતે 17 જેટલા રોકાણકારોને કુલ 49.39 લાખ પરત મળવાના થતા હતા। જો કે મુદ્દત પૂરી થવા છતાં તેમને રૂપિયા પરત નહીં મળતા અમદાવાદ યુનિક કંપનીના ડિરેક્ટરથી માંડીને ઝોનલ હેડ સુધીના 8 લોકો સામે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી।